નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। મરચાની ખેતીનો કુલ ખર્ચ 3 લાખ બાદ કરતા નફા પેટે 5 લાખની આવક કરી સ્થાનિક 40 મહિલાઓને ઘરે બેઠા રોજગારી ઉપલબ્ધ થતા એમની આર્થિક સ્થિતિ સુધરી। 176 સ્કૂલે સરકારી ફી સ્લેબ સ્વીકારવાની ના પાડી દીધી, ખર્ચ પ્રમાણે ફી લેવા દરખાસ્ત કરી। ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો, ઠંડા પવનથી તાપમાન 2.5 ડિગ્રી ઘટ્યું, 4 દિવસ ઠંડી રહેશે। હડતાલને કારણે એપીએમસીમાં ટ્રકોની આવક ઘટી, વટાણા, ગાજર, ફણસી 4 ગણા સુધી મોંઘા વેચાયા। શૈક્ષણિક સત્રનું એકેડેમિક કેલેન્ડર જાહેર, જીટીયુમાં પરીક્ષાની જાહેરાત। સમાચારોની શરૂઆત કરીએ તો જીટીયુએ બીજા શૈક્ષણિક સત્રનું એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે, જેમાં શૈક્ષણિક સત્રની શરૂઆત, પરીક્ષા અને પરિણામ સહિતની બાબતો જાહેર કરવામાં આવી છે। એન્જિનિયરિંગ કોલેજોમાં સેમેસ્ટર 2 અને 4 1 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 25 મે સુધી ચાલશે। આ બંને સેમેસ્ટરોની થિયરી એક્ઝામ 24 જૂનથી 8 જુલાઈ વચ્ચે લેવામાં આવશે તથા સેમેસ્ટર 2નું રિઝલ્ટ 22 ઓગસ્ટ અને સેમેસ્ટર 4નું રિઝલ્ટ 24 ઓગસ્ટ જાહેર કરવામાં આવશે। બીજી તરફ વાત કરીએ તો જાન્યુઆરીના આરંભ સાથે એક જ રાતમાં પારો 2 ડિગ્રી ગગડી ગયો છે, જ્યારે મહત્તમ તાપમાન પણ 1 ડિગ્રી ગગડતા દિવસે ઠંડી વધી હતી। આગામી 2 દિવસ ઠંડીનું જોર વધશે, પારો વધુ 2 ડિગ્રી સુધી ગગડવાની આગાહી છે। બુધવારે 15 ડિગ્રી સાથે સિઝનની સૌથી વધારે ઠંડી નોંધાઈ શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન 29.4 ડિગ્રી અને લઘુત્તમ 17.4 ડિગ્રી નોંધાયું હતું। કેન્દ્ર સરકારે હિટ એન્ડ રનના કેસમાં બનાવેલા કાયદાના વિરોધમાં સુરત એપીએમસીમાં મંગળવારે અંદાજે 150 ટ્રક ઓછી આવતા વટાણાના ભાવમાં 4 ગણો ઉછાળો આવ્યો હતો। ગત 30 ડિસેમ્બરના રોજ વટાણાનો મનનો ભાવ 360 થી 450 હતો, જે મંગળવારે 1300 થી 1400 રહ્યો હતો। હાલમાં શિયાળો હોવાથી લીલા શાકભાજીના ભાવ નીચા હોવા જોઈએ, પરંતુ મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી આવતી ટ્રકોની સંખ્યા ઘટી જતા ભાવમાં ઉછાળો આવ્યો છે। રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના સૂકા પવનો શરૂ થયા છે, જેની અસરોથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો થયો છે। અમદાવાદના મહત્તમ તાપમાનમાં એક દિવસમાં 2.4 ડિગ્રીનો ઘટાડો થતાં શહેરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે। ઠંડા પવનોની અસરથી 11 તેમજ શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો હતો। 4 દિવસ સુધી શહેરમાં ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી મંગળવારે સવારથી ઉત્તર પૂર્વના પવનો શરૂ થયા છે, જેની અસરોથી અમદાવાદનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન મળીને 3 ડિગ્રીનો ઘટાડો થયો છે। સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 16.2 ડિગ્રીથી ઘટીને 15.9 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન એક જ દિવસમાં 28 ડિગ્રીથી 2.4 ડિગ્રી ઘટીને 25.6 ડિગ્રી પહોંચ્યું હતું। સાંજ પડતા ધુમ્મસને કારણે શહેરમાં વિઝિબિલિટી 5 કિલોમીટરથી ઘટીને 3 કિલોમીટરની થઈ જતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી। ઠંડા સૂકા પવનોની અસરથી તેમજ ઠંડી રહેવાની શક્યતા છે। નલિયામાં સૌથી વધુ 8.4 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી। શહેરની 1447 સ્કૂલે ફી નક્કી કરવા માટે ફી રેગ્યુલેશન કમિટી અરજી કરી છે। આ વર્ષે શહેરી વિસ્તારમાં સરકારી ફી સ્લેબ નહીં માનીને પોતાના ખર્ચ પ્રમાણે ફી ઉઘરાવવાની દરખાસ્ત કરનારી સ્કૂલોની સંખ્યામાં 3 ગણો વધારો થયો છે। વર્ષ 2023માં માત્ર 61 સ્કૂલે સરકારી સ્લેબનો અસ્વીકાર કર્યો હતો, પરંતુ આ વર્ષે તેમાં 115 સ્કૂલોનો વધારો થયો છે। શહેરની 176 સ્કૂલે સરકારી સ્લેબ પ્રમાણે ફી ઉઘરાવવાનો અસ્વીકાર કર્યો છે। આવનારા શૈક્ષણિક વર્ષમાં શહેરની 115 સ્કૂલોની
ફી ખર્ચ અને આવકની આધારે નક્કી થશે, જેથી ફીમાં મોટો વધારો થવાની શક્યતા છે. સ્કૂલ સંચાલકોએ ફી નક્કી કરવા માટે સબમિટ કરેલી ફાઇલોમાં આ વર્ષે દરખાસ્ત કરનારી સ્કૂલોની સંખ્યામાં મોટો વધારો થયો છે. સંચાલકોના જણાવ્યા પ્રમાણે મોંઘવારી વધતા ફીમાં પણ વધારો કરવો જરૂરી છે. જો સરકારી સ્લેબની ફીનો સ્વીકાર કરીને સ્કૂલ ચલાવીએ તો વિદ્યાર્થીઓની ઓછી સંખ્યામાં પોષાય તેમ નથી. તેમજ આથી સરકારી ફીની સ્લેબ ન સ્વીકારીને અમારો ખર્ચ કમિટી સામે રજૂ કરવો યોગ્ય વિકલ્પ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસના દાદરા ગામના પ્રગતિશીલ આદિવાસી ખેડૂતો સ્વબળે પરંપરાગત આકાશી ખેતીને બાય બાય કરી અત્યાધુનિક ટપક પદ્ધતિ અપનાવી રોકડિયા પાક મરચાના ઉત્પાદન મેળવી પ્રધાનમંત્રીના આત્મનિર્ભરના આહવાનમાં યોગદાન આપ્યું છે. સ્થાનિક મહિલાઓને ઘરે બેઠા રોજગારી. સંઘ પ્રદેશ સેલવાસના દાદરા ગામના આદિવાસી ખેડૂતો જૂની પ્રણાલી પદ્ધતિને ખેતીને ગુડ બાય કરી આધુનિક પ્રવૃત્તિથી ખેતી કરતા થઈ ગયા છે. ખેતીમાં સિંચાઈ માટે ટપક પદ્ધતિ, હાઇબ્રિડ બિયારણ નાખી મબલક પાક ઉતારી બહોળી આવક કરતા થયા છે. ગામના ખેડૂતો ધાન્ય પાકો સાથે શાકભાજી, ફળ અને અન્ય પેદાશો લેતા થયા છે. દાદરા ગ્રામ્ય વિસ્તારના યુવાન પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ પટેલે એમની પણ 5 એકર વિસ્તારમાં મરચાની ખેતી કરી છે. મરચાની ખેતી કરી પોતાની આર્થિક આવક બમણી કરી સાથે જ ગામની 30થી વધુ મહિલાઓને સ્થાનિક રોજગારી પૂરી પાડી પ્રધાનમંત્રીના આહવાન આત્મનિર્ભર તરફ પ્રયાણ કરી ભાગીદારી નોંધાવે છે. પહેલા એમની ખેતી આકાશી વરસાદ આધારિત હતી. ચોમાસામાં ડાંગર સિવાય કોઈ ખેતી થતી નહોતી અને હાલ એમને ટપક પદ્ધતિ અપનાવતા હોવાથી વર્ષમાં 2 પાક લઈ શકે છે, જેના કારણે એમની આવક બમણી થઈ છે. મહત્વના સમાચાર આવી રહ્યા છે. વડોદરાથી નીકળેલી 108 ફૂટ લાંબી અગરબત્તી પહોંચી અરવલ્લીમાં. માલપુરમાં અગરબત્તીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તો હિન્દુ યુવા વાહિની સહિત મોટી સંખ્યામાં ગામ અગ્રણીઓએ કર્યું હતું સ્વાગત. તો વડોદરાથી અયોધ્યા ટ્રક દ્વારા પહોંચાડાશે 108 ફૂટ લાંબી અગરબત્તી. તો 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા પહેલા અગરબત્તી અયોધ્યા લઈ જવાશે. તો બુધવારે ગુજરાતથી રાજસ્થાનમાં પ્રવેશ કરશે 108 ફૂટની અગરબત્તી. તો વડોદરાથી નીકળેલી 108 ફૂટ લાંબી અગરબત્તી અરવલ્લીમાં પહોંચી હતી. માલપુરમાં અગરબત્તીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તો હિન્દુ યુવા વાહિની સહિત મોટી સંખ્યામાં ગ્રામ અગ્રણીઓએ સ્વાગત કર્યું હતું. તો વડોદરાથી અયોધ્યા ટ્રક દ્વારા પહોંચાડાશે 108 ફૂટ લાંબી અગરબત્તી. બાયડ તાલુકાના સરસોલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ ઉજવાયો તથા સરકારની જનકલ્યાણકારી યોજનાઓ વિશે ગ્રામજનોને જાણકારી આપી હતી અને લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ તારીખ 15મી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસથી આરંભાયેલી રથયાત્રા સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી 100% લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર ઠેર ભ્રમણ કરશે. ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગઢડામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગોપીનાથજી મંદિરથી અયોધ્યાથી આવેલ અક્ષત કળશ યાત્રાનો ગોપીનાથજી મંદિરના પૂર્વ કોઠારી સ્વામી અને ચેરમેન સ્વામીએ પ્રારંભ કરાવ્યો હતો. આ અક્ષત કળશ યાત્રામાં 35 જેટલી 4-વ્હીલર ગાડીઓ તેમજ ભવ્ય રથ અને ડીજે સાથે અક્ષત કળશ યાત્રા ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં જવા આગમન કર્યું હતું. 22મી જાન્યુઆરીના દિવસે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરમાં ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા યોજાનાર છે, જેને લઈને સમગ્ર દેશમાં હાલ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં રચાયેલા હવાના નબળા દબાણની અસર ઉત્તર ગુજરાતના વાતાવરણ પર થઈ રહી છે. અંશતઃ વાદળછાયું વાતાવરણ વચ્ચે ઠંડીનો પારો 14.5 થી 15.7 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. તો વાતાવરણની આ સ્થિતિ આગામી 10 જાન્યુઆરી સુધી યથાવત રહેવાની શક્યતાઓ છે. જોઈએ આ અહેવાલમાં. આગામી 5 જાન્યુઆરી સુધી વાતાવરણ અંશતઃ વાદળછાયું રહી શકે છે. ત્યારબાદ 6 થી 10 જાન્યુઆરી સુધી ચોમાસા જેવા વાદળો ઘેરાતા આ દરમિયાન કમોસમી વરસાદ થઈ શકે છે. હાલની સ્થિતિ જોતા કમોસમી વરસાદનો આ રાઉન્ડ 7મી અને 8મી જાન્યુઆરી પૂરતો રહી શકે છે. મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા પડી શકે છે, જેમાં મહેસાણા જિલ્લામાં માવઠાનું જોર વધુ રહી શકે છે. જો કે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે, પરંતુ માવઠાની શક્યતા ના બરાબર જોવા મળી રહી છે. સોમવારે રાત્રિના તાપમાનમાં સામાન્ય ફેરફાર વચ્ચે મહેસાણાનું 15.7 ડિગ્રી, પાટણનું 14.5, ડીસાનું 14.4, હિંમતનગરનું 14.5 ડિગ્રી અને બાયડનું 15.0 ડિગ્રી તાપમાન રહ્યું હતું.
સામાન્ય રીતે જાન્યુઆરીની શરૂઆતમાં ઠંડીનું પ્રમાણ 9.6 થી 12 ડિગ્રીની વચ્ચે હોવું છે, જેની સામે આ વર્ષે ઠંડીનો પારો 14.4 થી 15.7 ડિગ્રીની વચ્ચે રહેતા ઠંડીનું પ્રમાણ 4 થી 5 ડિગ્રી ઓછું રહ્યું હતું. બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા. બીજી તરફ વાત કરીએ તો હિંમતનગરમાં હોલસેલ શાક માર્કેટમાં શાકભાજીની આવક વધુ થઈ હતી, પરંતુ તેની સામે ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જે શાકભાજી 400 રૂપિયામાં વેચાતું હતું તે ઘટીને 160 રૂપિયાની આસપાસ પહોંચી ગયું હતું. ટ્રક ચાલકોની હડતાલને લઈને શાકભાજી પર અસર જોવા મળી રહી છે, જેને લઈ શાકભાજીના ભાવમાં હજુ પણ વધુ ઘટાડો થઈ શકે તેમ છે. સાબરકાંઠાના પ્રાંતિજ અને વડાલી સહિતના વિસ્તારોમાંથી શાકભાજી બહાર જતી હતી તે બંધ થઈ ગઈ છે, જેને લઈને હિંમતનગરના હોલસેલ શાક માર્કેટના બજારોમાં શાકભાજીની આવક બંધ થઈ ગઈ છે. બીજી તરફ વાત કરીએ તો અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં ડબલ સિઝન અનુભવ થઈ રહ્યું છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 12 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો છે. જો કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઠંડી ઓછી છે. કચ્છના નલિયામાં ઠંડીનો પારો 8.8 ડિગ્રીએ પહોંચ્યો છે, તો રાજકોટમાં 12.6 ડિગ્રી, તો ગાંધીનગરમાં 13.5 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.